હોમગાર્ડ્સ રાજકોટ શહેર અને ગ્રામ્ય શહેરમાં આપણી સંખ્યાબળ 670થી વધારેનું છે અને જ્યારે ગ્રામ્યનું આપણું 570થી વધારેનું સંખ્યાબળ છે. હાલ સુરત ખાતે જે ગણપતિ મહોત્સવનો જ્યારે બંદોબસ્ત સરકારશ્રી દ્વારા માંગણી કરવામાં આવેલો હોય, જે માંગણી અંતર્ગત ભૂતકાળમાં પણ આવી માંગણીઓ સરકારશ્રી દ્વારા બંદોબસ્તની બહારના જિલ્લાઓની થતી હોય, ત્યારે બંદોબસ્તની માંગણી પ્રમાણે જે સંખ્યા ફાળવવાની થતી હોય એ આપણી જે માંગણી હોય એ પ્રમાણે આપણે ફાળવવાની થતી હોય છે. ત્યારે ભૂતકાળમાં ઘણી વખત આવા માંગણીઓ જે થઈ છે તે માંગણીઓ જે સરકારશ્રીની માંગણી હોય એ મુજબ સંખ્યા પૂર્ણ ન થતી હોય. હાલ સુરત ખાતે જે બંદોબસ્ત ગણપતિનો ચાલી રહ્યો છે તે બંદોબસ્તમાં પણ આવું બનાવ બનવાના કારણે હાલ ફરજ મોકૂફ કરેલ છે. અને ગ્રામ્ય બંને થઈને 500 કરતાં વધારે હોમગાર્ડ જવાનોની જે પોલીસ સ્ટેશન વાઇઝ જે માંગણી હોય એ પ્રમાણેની જે એની રનિંગ જે ડ્યુટી છે એમાંથી હાલ ફરજ મોકૂફ કરેલ છે. અન્યથા જો સરકારશ્રી દ્વારા અન્ય જિલ્લાઓમાં કે આપણા શહેરમાં અથવા ગ્રામ્યમાં જ્યારે કોઈ પણ બંદોબસ્ત આવશે ત્યારે એના બંદોબસ્તમાં એને અચૂક હાજર રહેવું પડશે. એવા લેખિતમાં એવી જેથી બંદોબસ્તની ફરજ મોકૂફ કરેલ છે એની સાહેબ જે બંદોબસ્તમાં અત્યારે નથી ગયા અને જે ફરજ મુક્ત કરેલા છે, કોઈ જવાન કે કોઈ આપણે કોઈને હોમગાર્ડ દળમાંથી છૂટા કરેલા નથી. અને આપણે અત્યારે જે બંદોબસ્તમાં ન ગયા એના સજાના ભાગરૂપે બીજો હુકમ ન થાય ત્યાં સુધી આપણે એને ફરજ મોકૂફ કરેલા છે.